નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વોર્ડ નંબર 4ના દ્રશ્યો છે। વોર્ડ નંબર 4ના બેકરીવાળી ગલીના અંદર આવેલા મધ્યમ અને શ્રમિક પરિવારોના જે મકાનો છે એ મકાનો અત્યારે આ ગટરના ગંદા પાણીથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે ગટરના ગંદા પાણી વપરાય છે ત્યારે તેના ગંદા પાણી ઘરો તરફ અંદર સુધી જાય છે। લોકોની પાકી નાપાકીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે। અવારનવાર આ બાબતે રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ આ જ છે। નગરસેવકોએ 5 વર્ષ સુધી માત્ર વાત કરી છે અને અત્યારે વિકાસની વાત કરીએ તો આ દ્રશ્યો ઘણી બધી ચાળી ખાઈ જાય છે। અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે ઘરની અંદરના દ્રશ્યો છે અને આ ગટરના જે ગંદા પાણી છે તે ગટરના ગંદા પાણી અંદર ગયા છે। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય તો પછી લોકો બોર્ડ મારે જ, કારણ કે તમે 5 વર્ષ કર્યું છે શું ને ફરીથી તમે એક વખત ટિકિટ લઈને પાછા જ એમની સામે આવ્યા છો તો એમની વેદના આ નરી આંખે દેખાય છે। તો આટલા પ્રશ્નોનું સોલ્યુશન જો ન કરી શકાતું હોય તો પછી તેમને કોઈ હક નથી આ મતદારોની મજાક કરવાનો। અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તાત્કાલિક અસરથી પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી આ બાબતે ગંભીરતા દાખવી અને રોગચાળો ફેલાય અને નાના ભૂલકાઓ કે કોઈ બી એની ચપેટમાં આવે એ પહેલાં આની સફાઈ કરવી અત્યારે ખૂબ જ જરૂરી છે। અત્યારે ચૂંટણી છે એટલે લોકો તો આવશે, હાથ જોડશે ને દરેક બાબતની વાત કરશે, પરંતુ જે રિયલ પરિસ્થિતિ છે ગટર સફાઈ પાણી 3 થી 4 કામો પ્રજા માંગે છે ને તે પણ તમે કરી શકતા નથી અને માત્ર મોટી વાતો કરવી અને ગમે ત્યારે ટોળાશાહી કરવી અને નીકળી જવું આ ખરેખર એક લોકશાહી નથી। આ લોકો અત્યારે તમારી પાસે ન્યાય માગી રહ્યા છે।